નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામના મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદ ઉન નબીના તહેવાર નિમિત્તે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું। ઇસ્લામ ધર્મમાં જણાવ્યા મુજબ આ દિવસે ઇસ્લામ ધર્મના છેલ્લા પૈગંબર હઝરત મોહમ્મદનો જન્મ થયો હતો। લખતર મુસ્લિમ સમાજ દ્વારા આજે ઈદે મિલાદ ઉન નબીના દિવસ નિમિત્તે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના દિવસને બારા વફાત અથવા ઈદે મિલાદ ઉન નબી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસ ઇસ્લામ ધર્મોમાં મહત્વના દિવસ તરીકે ઓળખવામાં આવે છે। ઈદે મિલાદનો તહેવાર ઇસ્લામિક કેલેન્ડરની 12મી રબી અલ અવલ પર ઉજવવામાં આવે છે। ઇસ્લામિક માન્યતા અનુસાર હઝરત મોહમ્મદનો જન્મ 517 એડીમાં થયો હતો અને 610 એડીમાં મક્કાની હીરા ગુફામાં પરિવર્તિત થઈ ગઈ હતી। સૌપ્રથમવાર ઇજિપ્તમાં ઈદ મિલાદના તહેવારને શરૂ કરવામાં આવ્યો હતો। 11મી સદી સુધીમાં સમગ્ર વિશ્વના મુસ્લિમ સમાજ દ્વારા તેને ઉજવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું। ઈદ મિલાદના દિવસે મુસ્લિમ સમાજના અનુયાયીઓ મસ્જિદમાં નમાઝ અદા કરે છે, સાથે હઝરત મોહમ્મદના શિક્ષા અને ઉપદેશને અમલમાં મૂકવાનો સંકલ્પ લે છે। આ દિવસે લીલા રંગનો દોરો બાંધવાનો અથવા લીલા રંગના કપડાં પહેરવાનું પણ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। સાથે આ દિવસે પારંપરિક રસોઈ બનાવવાનું અને ગરીબોને જમવાનું આપવાનું અને દાન કરવાનું મહત્વ પણ દર્શાવવામાં આવ્યું છે। આજે 16 સપ્ટેમ્બર રબી ઉલ અવલ મહિનાની 12મી તારીખ હોય લખતર મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। લખતર જુમા મસ્જિદથી શરૂ કરવામાં આવેલ જુલુસ મોતીસા તળાવની પહાડ ઉપર આવેલ રાજુપીર દાદાની દરગાહે પહોંચ્યું હતું। રાજુપીર દાદાની દરગાહથી લઈને મેન બજાર થઈ ફરી જુમા મસ્જિદ પહોંચ્યું હતું। સમગ્ર જુલુસ દરમિયાન લખતર પોલીસ સ્ટેશન પીઆઈ યોગેશભાઈ પટેલ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ભવ્ય અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મોટી સંખ્યાની અંદર પોલીસો આ જુલુસ સાથે રહી હતી અને આ જે જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું તે જુલુસ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું। ત્યારે પોલીસ દ્વારા સતત આ જુલુસની સાથે રહી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। લખતરના તમામ માર્ગો પર આ જુલુસને ફેરવવામાં આવ્યો હતો।